હાર્દિક પટેલને બલદાણાની સભામાં તમાચો મારવામાં આવ્યો। આપને જણાવી દઈએ કે અત્યારે હાર્દિક પટેલ જાણવાજોગ ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। સભા દરમિયાન અહીં મંચ ઉપર એકાએક તરુણ ગજ્જર નામનો શખ્સ પહોંચે છે અને તે હાર્દિકને તમાચો મારે છે, જે બાદ એક રીતે રાજકારણ શરૂ થઈ ચૂક્યું છે અને હાર્દિક અહીં આપણે જણાવી દઈએ કે લાફો મારનાર શખ્સની સામે જાણવાજોગ ફરિયાદ કરવા માટે અહીં પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। કડીના જસલપુરનો રહેવાસી તરુણ ગજ્જર નામનો જે શખ્સ હતો તેણે હાર્દિક પટેલ ઉપર અહીં લાફો માર્યો હતો। ભાજપા મને મારી નાખવા માટે ઈચ્છી રહી છે, આ જે પ્રતિક્રિયા આવી છે। લાફો ખાધા બાદ હાર્દિક પટેલે અહીં પ્રતિક્રિયા આપી, અમે ચૂપ થઈને નહીં બેસીએ। આપણે જણાવી દઈએ કે હાર્દિકને થપ્પડનો જવાબ જનતા 23મી આપશે તેવું કોંગ્રેસે કહ્યું છે। જે સમગ્ર ઘટના બની સુરેન્દ્રનગરમાં બલદાણામાં અહીં હાર્દિક સભા સંબોધન કરી રહ્યો હતો। અહીં એકાએક અહીં આપણે જણાવી દઈએ કે તરુણ ગજ્જર નામનો જે શખ્સ છે તે પહોંચે છે અને હાર્દિકને તમાચો મારે છે, જે બાદ આપણે જણાવી દઈએ કે સીધો આક્ષેપ ભારતીય જનતા પાર્ટી ઉપર લગાવવામાં આવ્યો છે। હાર્દિક પટેલે કહ્યું છે કે ભાજપાનો જ હાથ છે અને ભાજપા મને પ્રચાર કરતો રોકવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે। આ તસવીર આપને બતાવી રહ્યા છે, એક્સક્લુઝિવ તસવીર TV9 ની સ્ક્રીન ઉપર કે જ્યાં હાર્દિક પટેલ